શું તમે ઓલા ઉબર જેવી જે પ્રાઇવેટ ટેક્સી સર્વિસ છે તેનાથી કંટાળી ગયા છો? એક તો ગંદકીની વાત હોય કે પછી વધુ પડતું ભાડું વસૂલવાની વાત હોય કે પછી રાઈડ ખરા સમયે એન્ડ ટાઈમે કેન્સલ કરી દેવાની વાત હોય, આ તમામ સમસ્યાઓથી લોકો કંટાળેલા છે અને આ સમસ્યાઓને દૂર કરવા માટે હવે ભારત સરકાર શરૂ કરી રહી છે ટેક્સી સર્વિસ, જેનું નામ છે ભારત ટેક્સી. જી હા, આમ તો આ સર્વિસ ડિસેમ્બરમાં શરૂ કરી દેવાની છે દેશમાં, પરંતુ જે પાયલોટ પ્રોજેક્ટ નવેમ્બરમાં રાજધાની દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. આ કોઓપરેટિવ સર્વિસ છે અને કહી શકાય કે આ સર્વિસ ઓલા ઉબર માટે એક મોટો પડકાર બની રહેશે, કારણ કે આ સર્વિસમાં ડ્રાઈવરે કંપનીને કોઈ પણ પ્રકારનું કમિશન નથી ચૂકવવાનું. દરેક રાઇડની 100% કમાણી ડ્રાઈવરની જ રહેશે. તેને માત્ર સબસ્ક્રિપ્શન લેવું પડશે, માસિક, સાપ્તાહિક કે વાર્ષિક તેને સબસ્ક્રિપ્શન લેવું પડશે અને તેનો જે ચાર્जेस છે તે ખૂબ જ નોમિનલ રહેશે. હવે તેના યુઝની વાત કરવામાં આવે તો ઓલા ઉબર જેટલું જ તે સરળ છે. તેના માટે મોબાઈલ યુઝરે પોતાના મોબાઈલમાં તેની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ભારત ટેક્સી નામની આ એપ્લિકેશન છે, તેને ડાઉનલોડ કરવી પડશે અને ઓલા ઉબરની જેમ જ તેમાંથી તમે કેબ બુક કરીને તેની સર્વિસ લઈ શકો છો. તો ભારત સરકારનું આ પગલું કેટલું મહત્વપૂર્ણ છે અને કેટલું ઉપયોગી સાબિત થશે, તેના વિશે તમે કમેન્ટમાં તમારું મંતવ્ય જણાવી શકો છો. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.